હલો. हेलो। હા. नमस्कार। નમસ્કાર નમસ્કાર. जी जी जी। એક હા, બોલો સેકન્ડ બોલો. ફોન ચાલુ રાખજો। ધ ગીર હા સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલ માંથી વાત કરું છું। હા પત્રકાર હા મનોજ હા ચૌહાણ અને હા ગીર સોમનાથ પોસ્ટ નામનું ડેલી ન્યૂઝપેપર પણ આપણું ચાલી રહ્યું છે। હા 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 હવે આપના એક સમાચાર મારા પાસે પહોંચ્યા છે। હા હા એક સેકન્ડ ચાલુ રાખજો। હા, આપનું નામ સુરપાલસિંહ બારડ છે ને? હા 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 અને અ, કોડીનાર મિતિયાત ગામના સરપંચ છો? હા હા બરાબર। આપની શું રજૂઆત છે? આપને કોઈ રજૂઆત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી સમક્ષ? હા 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 કારણ કે જે ટાટ અને ટેટ ના જે અન્ય પરીક્ષાઓ લેવામાં આવે ને બરાબર એ કોડીનારથી જે રાજકોટ સુધી 250 કિલોમીટર લંબાવવું પડે સાહેબ, અને મહિલાઓ હોય, અત્યારે નાના બાળકો હોય, બરાબર હવે એટલું લઈને કાળઝાળ ગરમીમાં અને રહેવાની વ્યવસ્થા ના હોય, અને અહીંથી દૂર 250 કિલોમીટર 7 થી 7 કલાકનો રસ્તો કાપીને જાય, બરાબર તો નાના બાળકો હેરાન થાય, પછી ઘણા મહિલાઓ છે આવી અગવડતાને કારણે પરીક્ષાઓ ન દેવાનું ટાળે છે, બરાબર પરીક્ષા દેતી નથી એમ, અને એ રોજગારીથી વંચિત રહી જાય છે। તો નજીક વેરાવળ ગીર સોમનાથમાં આવે વેરાવળમાં, તો અમારે અહીંથી 30 થી 35 કિલોમીટર થાય, તો એ અનુકૂળતા રહે। બરાબર વાત છે। તો આ લોકો સેન્ટર ક્યાં આપે છે? સેન્ટર રાજકોટ આપે। ઓહો, કેટલાક વર્ષોથી આ પ્રકારના પ્રશ્નો છે? આજે છેલ્લા આજે ટેટ ને ટાટ તો આ વર્ષે જ લેવાની, એને અગાઉ પણ ટેટ ટાટ લેવાની ત્યારે પણ રાજકોટ જ હતો એમ। બરાબર બીજી અન્ય પરીક્ષાઓ પર રાજકોટ સેન્ટર આપે એમ, આ એક વેરાવળ આપતા જ નથી। બરાબર। પણ આ ટેટની જે એક્ઝામ છે એ હા જુનાગઢ રાજકોટ સેન્ટર આપતા હશે, બરાબર ને? હા, એવું જ હશે જુનાગઢ ને? નથી આપતા, રાજકોટ આપે જુનાગઢ સીધું। પણ નથી આપતા? હા, રાજકોટ આપે સીધું, 250 કિલોમીટર થાય કોડીનારથી સાહેબ। હા, 100% વાત છે। તો હવે ને આપનો એવો આગ્રહ છે કે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને મંત્રી રીવાબા જાડેજા દ્વારા સેન્ટ્રલ સૂત્રાપાડામાં જ આપે, અથવા તો વેરાવળમાં આપે, બરાબર ને? નજીક વેરાવળ છે, જેમાં આજુબાજુના તાલુકા અમારે અહીં ગ્રામ્ય લેવલના ઉના છે, કોડીનાર છે, સૂત્રાપાડા છે, ત્યાં બરાબર। આપે તોય વાંધો ન આવે, સમજ્યા? ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં આપે તો પણ વાંધો નથી? તો પણ વાંધો નથી, અને વેરાવળ સેન્ટર ગીર સોમનાથમાં પ્રોપર આપી દે તોય વાંધો નથી। બરાબર। તો તમે લેખિતમાં તમે રજૂઆત કરી છે, તો તમે પત્ર દ્વારા રજૂઆત હા હા તમારી હા પહોંચાડી છે કે તમે હા, રૂબરૂમાં મળ્યા છો? પત્ર દ્વારા પહોંચાડી, અને ટેલિફોનિક વાતય કરી। બરાબર। તો ટેલિફોનિક વાતચીત તમે કેની સાથે કરી? એના પીએ છે ને, બંને પીએ વાત કરી હતી મારી સાથે। બરાબર બરાબર। જે પ્રદ્યુમનભાઈ વાજા છે એ હમ કોડીનાર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પણ છે, હા, તો ધારાસભ્ય છે તમારે કોડી। એને રૂબરૂ મળવું જોઈએ ને? રૂબરૂ નથી, અહીં નથી કારણ રહેતા કે ને તમારા જ મત વિસ્તારના છે। અહીં નથી રહેતા ને, અમદાવાદ રહી છે ને। નહીં નહીં, અહીંયા કોડીનારમાં પણ આવે છે। નથી આવતા અહીંયા, જયારે અમારે અહીં ત્યાં નથી આવતા, અહીંયા અમદાવાદ રહીશે ઈ। હા, પણ તમે આ બહુ ગંભીર પ્રશ્ન છે, કારણ કે આ ટેટની એક્ઝામને લઈને બેનો દીકરીઓને હમ જાવું પડતું હોય દૂર દૂર, તો હમ આમાં ક્યાંક ને તમે કીધું છે એ પ્રમાણે એ લોકો દૂર જવાના કારણે એક્ઝામ પણ રિજેક્ટ કરી નાખતા હોય, કેન્સલ કરી નાખતા હોય। જ્યારે મને અત્યારે જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો રજૂઆત મળી, એટલે મેં તાત્કાલિક પત્ર લખીને જણાવ્યું, અને જ્યારે પ્રદ્યુમનભાઈ વાંઝા છે એ સત્ર ચાલુ છે બરાબર ગાંધીનગર, એટલે બજેટ સત્ર ચાલુ છે ત્યારે એમાં છે, તો એ બરાબર આવશે ત્યારે હું એને રૂબરૂ મળીશ, અને પ્રતિનિધિ છે એને પણ રૂબરૂ મળી અને મેં એને અહીંથી કાગળ રેડી કરી દીધો છે। બરાબર વાત છે। અત્યારે તો આ નવા બજેટની શરૂઆત હોય, કારણ હા કે આ માર્ચ હા મહિનો પૂરો થતો હોય ગયા ગયા 25 વર્ષના તારીખ સુધી બજેટનો। બજેટમાં છે। સાચી 25 વાત તારીખ છે। એટલે મારો એવો આપને પ્રસ્તાવ છે કે તમે લોકો બધા રૂબરૂમાં મળો અને આવેદન પત્ર પાઠવો, તો આનો નિકાલ તાત્કાલિક થાય। કારણ કે આ રીતે પત્ર વ્યવહાર મોકલાવાથી તો મને લાગે છે કે બહુ સમય લાગે જવાબ મળવામાં। રૂબરૂ મળશું ને તો વધારે કામકાજ થવાની સંભાવના પૂરેપૂરી રહે છે। બીજું બરોબર। વિશેષ આપ શું કહેવા માંગો છો? વિશેષ તો કે આ જે પ્રશ્ન છે બહુ ચર્ચિત પ્રશ્ન છે, અને બહુ મુશ્કેલી વાળો પ્રશ્ન છે। આવા પ્રશ્ન હોય એ શિક્ષણ અમારા ધારાસભ્ય છે, અને અમારા તાલુકાની સમસ્યા છે, અને બરાબર અમારા જિલ્લાની સમસ્યા, જો અમારા સમસ્યા દૂર ન થાય તે અજુકતું કહેવાય। અને જો આવા લોકો અમારા ધારાસભ્ય છે ને, અમારા ધારાસભ્ય કેબિનેટ મિનિસ્ટર છે, શિક્ષણ બરાબર મંત્રી, તો જો 100%। એ ન કરી શકે તો કોણ કરે? ના ના, વાત બરાબર છે। તમારા અને પાસે મત વિસ્તારના ધારાસભ્ય છે? હા, ને એના વિસ્તારના અમે મતદારો છે અમે। બરાબર વાત છે। તો પછી શું કરવાનું એમ, એટલે અમે રજૂઆત કરી છે। બરાબર। તો અત્યારે હું જાણી શકું છું કે ટેટને લઈને પરીક્ષામાં અંદાજિત તમારા તાલુકા મિત્યાત ગામના કેટલા છે લોકો? મિત્યાત ગામના અમારા ટેટ અને ટાટ ધરાવતા 150 થી વધુ લોકો છે। અત્યારે એક્ઝામમાં કેટલા લોકોને જવું પડે એમ છે રાજકોટમાં? અત્યારે 150 થી વધુ, ઓહ, શું વાત કરો! કારણ કે 8000 ની વસ્તી ધરાવતું મિત્યાત ગામ છે।
બરાબર. તો એ લોકો ટ્રાવેલિંગ કરીને જાતા હશે અને ત્યાં કઈ રીતે રોકાવાની વ્યવસ્થા હશે નહીં હશે, ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હશે ને? હા, ઘણા છે એ ખેડૂત પરિવારમાંથી આવે છે સાહેબ. બરાબર. ઘણા ગરીબ લોકો, ગરીબ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે. છેલ્લા 5 થી 7 વર્ષ મહેનત કરતા હોય સમજાઈ ગયું. અને પોતાનો આર્થિક ખર્ચ અને પોતાના બાળકો હોય નાના તોય હેરાન થઈ જાય. હા હા, બરાબર વાત છે. અને આર્થિક ખર્ચો વધી જાય, સમયનો પણ દુરુપયોગ થાય. આર્થિક રીતે ખર્ચો પણ વધી જાય, કારણ કે બધા લોકો સધર નથી હોતા અને હા, ત્યાં ટેટની એક્ઝામમાં લગભગ કેટલાક દિવસ થતા હશે? ટેટની એક્ઝામનો તો એક જ દિવસનું પેપર હોય, પણ અહીંથી જવા માટે 6-7 કલાકનો છે લાંબો ગાળો, 250 કિલોમીટર. જાવું આવું આપણે તો બે ટૂંકમાં દિવસ. હા 2 દિવસ. હા, એટલે અહીંથી એક દિવસ અગાઉ જવું જ પડે આપણે અહીંયા વ્યવસ્થા કરવા માટે, કે રોકાણ કરવા માટે એકાદ હા, દિવસનું, બરાબર ને? અને જે સાહેબ 100% છે વાત. અત્યારે જ આ લોકો વિદ્યાર્થીઓ બધી ખર્ચો કરે, પણ નોકરી તો મળતી નથી બધાને, સમજે? બરાબર વાત છે. ના કોઈ ગેરંટી તો નથી કે નોકરી મળી જશે. આપણે એટલો ખર્ચો કરીએ તોય છતાં પેલા 250 ને પેલા 500 કિલોમીટર કાપીએ આપણે, પણ નોકરી મળવાની ગેરંટી હોય તો આપણે 1000 કિલોમીટર કાપી નાખીએ, પણ એ તો ગેરંટી નથી. બરાબર વાત છે. અને ત્યાં જાય અને ક્યારેક એવું પણ થાય કે ટેટ નું પેપર ફૂટી ગયું, સમજ્યા? બરાબર. પેપર ફૂટી જાય તો ફરીથી પાછું પેપર લેવાય, ફરીથી ધક્કો થાય. બરાબર. એટલે આવી રીતે ઘટનાઓ બની છે કે ટેટનું પેપર ફૂટ્યું છે અને ધક્કા થયા છે સૂત્રાપાડા મિત્યાત ગામના લોકોને, પરીક્ષાર્થીઓને? ઘણી વખત બની કે અન્ય કોઈ પણ તલાટી હોય છે, શિક્ષક લેવા તો પેપર ફૂટી જાય તો પછી બરાબર. ફરીથી એક્ઝામ આવી, ફરીથી ફોર્મ ભરું, ફરીથી ખર્ચો કરવો પાછો. બરાબર વાત છે. અને મારું તો એ મંતવ્ય કહેવાનું છે વધુમાં કે આ જે લોકો અત્યારે જે ટેટ ટાટના જે ફોર્મ ભરે જી જી. એ બધાને જે ફી લેવામાં આવે, એ બધાને જે નોકરી નથી મળતી જી જી. એવા બધાને પરત પાછી ફી આપી દેવી જોઈએ. ના ના, બરાબર વાત છે તમારી, રજૂઆત યોગ્ય છે. બરોબર છે. કશો વાંધો નહીં. સુરપાલસિંહ બારડ, તમે ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં જોડાયા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. અને તમે મહત્વની માહિતી આપી છે અને અમે સરકાર સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું અને તમારા સમાચાર અમારા પેપરમાં પણ અમે છાપી દઈશું.